નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સર્વનું આપણી યુટ્યુબ ચેનલમાં। ટેટ ટાટ પાસ ઉમેદવાર ઘણા બધા મિત્રોનો ઘણા સમયથી પ્રશ્ન હતો કે કાયમી શિક્ષકોની ભરતી આવશે કે નહીં। તો આજ રોજ આપણે આજના વિડીયોમાં કાયમી શિક્ષકની ભરતી બાબતે ચર્ચા કરીશું। જો વિડીયો પસંદ આવે તો આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી એજ્યુકેશનને લગતી કે શિક્ષક ભરતીને લગતી કોઈ પણ માહિતીની અપડેટ હોય તો તુરંત મળે। આપણી યુટ્યુબ ચેનલમાં જોડાવાનો એક ફાયદો કે અહીંયા કોઈ પણ ભરતીને લગતી હોય, પરીક્ષાને લગતી હોય કે એજ્યુકેશનને લગતી કોઈ પણ માહિતીની સાચી અને 100% સંપૂર્ણ જ માહિતી આપવામાં આવે છે। કોઈ પણ બિનજરૂરી માહિતી તેની અંદર મૂકવામાં આવતી નથી। ચાલો, કયા અનુસંધાનમાં લાગી રહ્યું છે કે કાયમી શિક્ષકોની ભરતી આવશે? આજ રોજ થયેલ પરિપત્રના અનુસંધાનમાં જે જગ્યા મંગાવેલ આવેલ છે એના અનુસંધાનમાં કહી શકાય કે નવા સત્રમાં ભરતી આવવાની શક્યતા 100% રહેલી। ચાલો, પરિપત્રમાં કઈ માહિતી આપેલ છે, કેવી રીતે ખબર પડે કે કાયમી શિક્ષકની ભરતી આવી શકે, પરિપત્રનો અભ્યાસ કરીએ। આજ રોજ આ પરિપત્ર કરી અને દરેક જિલ્લામાંથી એની જગ્યા અંગે માહિતી મંગાવેલ છે। વિષય છે તારીખ 1/6/2024ની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની વિષયવાર મંજૂર ભરાયેલ અને ખાલી જગ્યાઓની માહિતી મોકલવા બાબત। તો આ જે માહિતી છે તારીખ 1/6/2024ની સ્થિતિએ રાજ્યની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષકોની વિષયવાર મંજૂર કરાયેલ, ભરાયેલ અને ખાલી જગ્યાની પૂરતી ચકાસણી કરી નિયત નમૂનામાં દિન 2ની અંદર માહિતી મોકલવા જણાવેલ છે। નોંધના આધારે આપણને ખબર પડે કે કાયમી શિક્ષકની ભરતી આવશે, કારણ કે પહેલી નોંધ કહેલ છે કે જ્ઞાન સહાયકથી ભરાયેલ જગ્યા ખાલી દર્શાવવાની રહેશે। જો એમને જ્ઞાન સહાયક ચલાવી લેવા હોત તો આ બાબતનો અહીંયા ઉલ્લેખ કરેત નહીં, એટલા માટે ખાસ નોંધ કરેલ છે કે જે જગ્યા જ્ઞાન સહાયકથી ભરાયેલ છે એને પણ ખાલી ગણવાની છે। બીજું, 31/5/2024 અતીત નિવૃત્તિથી ખાલી પડનાર જગ્યાઓનો પણ સમાવેશ કરવો। એટલે 31/5/2024 સુધીમાં જે શિક્ષકો રિટાયર્ડ થતા હોય, નિવૃત્ત થતા હોય અને જ્યાં અત્યારે જ્ઞાન સહાયકથી ભરતી થયેલ છે, આ તમામ જગ્યાઓનો સમાવેશ કરવાની વાત કરેલ છે। આ બાબતના આધારે આપણે કહી શકીએ કે 100% નવા સત્રમાં કાયમી શિક્ષકની ભરતી આવવાની શક્યતા પૂરેપૂરી રહેલ છે। તો આવી જ અવનવી માહિતીની અપડેટ માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક કરો, વધુને વધુ મિત્રો સુધી શેર કરો અને નવા મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી આપને કોઈ પણ માહિતીની અપડેટ હોય તો તુરંત મળે। થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ ચેનલ।